જય સુમર દાદા જો ભાઈ આવી રીતના સતર હતું મારા ગામના છે એટલે વખાણ નથી કરતો પણ ખરેખર એનો મારા ગામમાં એનો ધર્મના કામમાં હોય અને 35 ગામના જે મકવાણા ઝાલા છે જે દાતાઓ છે એ બધાની જય હો. હવે હું વધારે સમય નહીં લઉં. હવે હું રમેશભાઈને થોડોક સમય આપણે આપશું તમારી રીતે. હવે દીવો રમેશભાઈ દાદાએ દરિયાના કાંઠે બેઠા છે ઝાલા મકવાણા પરિવાર વરણ આ મેન પાટલો છે જોઈ શકો છો તમે મિત્રો. દાદાનું સ્થાન છે ચાલો આપણે હોમ શરૂ રાખો. તમે કરી શરૂઆત છે. ચાલો આપણે પિત્તળના દિવેલા યજમાનોને અર્પણ કર્યા છે, દાન કર્યું છે. દરેક અજમાનોને કોઈ પણ બાકી નહીં. એટલે બધું બતાવું લોકમાં બના રહેજો. એક કે પાટલે બાકી નહીં. અજમાનોને બધાને દાન પ્રસાદી રૂપે યજમાનોને વિતરણ કર્યું છે, દાન રૂપે આપ્યું છે. આશીર્વાદ આપજો. કોઈ પણ પાટલો બાકી ન રહી જાય. ઝાલા મકવાણા પરિવાર હાથ જોડીને માતાજીને નમસ્કાર કરવાના કે આવાહનમ ગજાનમેશ્વરી મંત્રહીનમ ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્ય સંપત્તિ પુણ્યોહમ તવ દર્શના વિષ્ણુ ભગવાનનો પિતૃ ભગવાન બધા વિષ્ણુ સ્વરૂપ કહેવાય. તો ભગવતે વાસુદેવાય બારાક્ષરી મંત્રનો એકુલ અષ્ટ સંખ્યાકાન હોમ કરાવે. ત્યારબાદ આપણે વિરામ લેવાનો છે, જેથી ભોજનાલયમાં પણ થોડી હળવી થઈ જાય અને બધું સાથે ન થાય. અને બપોર પછીનું જે કામ છે આપણે જમવા આવી જશે. હવે બધી લાઈન છે,
લાઈટ છે જમવામાં બુફે છે બેનનું કાઉન્ટર છે ચાલો પ્રસાદ લેવા સુમરદાન ફરમાવો પણ કીધું કેવો દાદા આવવાનું છે એમ હાલો પ્રસાદ લેવા આપણે પણ પ્રસાદ લઈ લઈએ ખૂબ સરસ આભાર બેન આ વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું